નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. સુરતમાં જીવતા જીવ રક્તદાન અને મૃત્યુ બાદ અંગદાનને સાર્થક કરતું સૂત્ર આજે ખરું બન્યું. અને બીજી બાજુ ગોવાથી સુરત આવેલી ફ્લાઇટ સાંજે લેન્ડિંગ સમયે ટીટોડી સાથે અથડાઈ અને બીજી તરફ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રથમ અંડર સી ટનલનું કામ પૂરજોશમાં. કુલ 21 કિલોમીટર લાંબી ટનલ અને બીજી જગ્યાએ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને રાજકોટની મોટા ભાગની પ્રી સ્કૂલો ક્લાસીસોમાં ગેરકાયદે ડોમ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરતમાંથી 3 બ્રેન્ડેડ વ્યક્તિઓનું અંગદાન કરવામાં આવ્યું છે. ત્રણેય પરિવારોએ અંગોનું દાન કરી સમાજમાં માનવતા મહેકાવી છે, જે થકી 14 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે, જેમાં 1 હૃદય, 2 આંખો, 6 કિડની અને 3 લીવરનો સમાવેશ થાય છે અને તેનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આશીષભાઈ અને તેમનો સમગ્ર પરિવાર સહિત સેવા યુથ ક્લબ ગોંડલ ગ્રુપ સુરત અને સાર્થક ગ્રુપ સુરતના સભ્ય જેઓ 30 વર્ષોથી રક્તદાન માટે આયોજન કરતા આવ્યા છે. સેવા યુથ ક્લબ ગોંડલ ગ્રુપે હમણાં 30મો રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 725 રક્ત યુનિટ એકત્રિત કર્યું હતું. આશીષભાઈ સેવા યુદ્ધ ક્લબ ગોંડલ ગ્રુપ અને સાર્થક ગ્રુપ ગોંડલના સભ્ય હતા, જે સેવાભાવી સંસ્થા છે, જે સંસ્થાના પ્રમુખ T.K. પટેલ અને K.D. પટેલ છે. 42 સભ્યોથી આ ગ્રુપ ચાલે છે. આ ગ્રુપ આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ પૂરી પાડે છે. આ ગ્રુપના સભ્યોને આર્થિક ભારે નહીં આવે તે માટે પોતાના પાસે થયેલ બચતને એની પાછળ વાપરે છે. આશીષભાઈ 2 દિવસ પહેલા મિત્રો સાથે બેઠા હતા અને વાતો કરતા હતા. એ દરમિયાન પોતાની જીભ લથડતા મિત્રોએ તેમને સુરતની વિનસ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેમના રિપોર્ટની તપાસ કરાતા બ્રેનનો પ્રોબ્લેમ જણાતા તેઓની સર્જરી કરવામાં આવી. દર્દીની ઘણી સારવાર બાદ ડોક્ટર સંજય ખૂંટ, ડોક્ટર આકાશ બારડ, ડોક્ટર જિગ્નેશ ગેંગડિયા, ડોક્ટર પ્રેક્ષા ગોયલ તેઓએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા. પોતાનું સ્વજન બ્રેન્ડેડના સમાચાર મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના PM ગોંડલિયા, વિપુલ તળાવિયા અને ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી. આ પરિવારના મોભી અને દર્દીના પિતા વિનુભાઈ અને નાના ભાઈએ અંગદાન માટે સંકલ્પ કર્યો. પિતા વિનુભાઈ, પત્ની સેજલબેન, આનંદભાઈ સેવા યુથ ગ્રુપ સભ્ય T.K. પટેલ, D.K. પટેલ, ભાવેશભાઈ ભુવા, મનીષભાઈ રૈયાણી, રાકેશભાઈ રૂપારેલિયા દ્વારા સંમતિ મળતા અંગદાન માટેની પ્રક્રિયા સોટોમાં રજીસ્ટ્રેશન સાથે શરૂ કરવામાં આવી હતી. પરિવારજનોની સંમતિ મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ નોટોનો સંપર્ક કરી હૃદય, લીવર, કિડની અને ચક્ષુઓના દાન માટે જણાવ્યું હતું. ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા ડોક્ટર પ્રાંજલ મોદી, પ્રિયાબેન શાહ, UN મહેતા હોસ્પિટલના ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર પ્રતિક માણેક, ડોક્ટર હિરેન દ્વારા હૃદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ ઝાયડસ હોસ્પિટલ ટીમ દ્વારા 2 કિડની અને લીવરનું દાન સ્વીકારવામાં આવ્યું હતું અને બંને આંખનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. સુરતની વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી સમયસર અમદાવાદ એરપોર્ટ પહોંચીને UN મહેતા હોસ્પિટલ, સિવિલ અને ઝાયડસ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવા માટે ગુજરાત પોલીસનો સહકાર મળ્યો હતો. અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં વિનસ હોસ્પિટલના એડમિન ડોક્ટર અંકિત દેસાઈ, ડોક્ટર વિરેન્દ્ર પટેલ, શૈલેષ થીગડે, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા, પાર્થ ગડિયા, નીતિનભાઈ ધામેલિયા, સાગર કોરાટ,
ચિરાગ કુકડિયા, ભાવેશભાઈ દેસાઈ, નિકુંજ મુલાણી, અલ્પેશ દુધાત, હર્ષ પાઠક, મિલન રાખોલિયા, મિલન તળાવિયા અને સમગ્ર વિનસ હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું. અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ, ઇલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સ્પેશિયલ સોશિયલ મીડિયાનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો હતો, જેથી આ સંસ્થાના માધ્યમથી 15મું ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 15મું અંગદાન પટેલ સમાજના સખિયા પરિવારના યુવાનનું હૃદય, લીવર અને કિડની અને ચક્ષુઓનું દાન વિનસ હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશભરમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા આજે એક દિવસે વધુ 2 અંગદાન સુરતની કિરણ અને INS હોસ્પિટલથી કરવામાં આવ્યા છે. 49 વર્ષીય નવીનભાઈ ચતુરભાઈ લિંબાચિયા અને 66 વર્ષીય નારણભાઈ રણછોડભાઈ આહિર બ્રેન ડેથ થતા તેમને પરિવારે નવીનભાઈ ચતુરભાઈ લિંબાચિયાની 2 કિડની, લીવર અને ચક્ષુઓ અને નારાયણભાઈ રણછોડભાઈ આહિરની 2 કિડની અને લીવરનું દાન કરી 8 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુમન આશીષ આવાસ સોહમ સર્કલ પાસે અલથાણ સુરત ખાતે રહેતા અને શાકભાજીની લારી ચલાવતા નવીનભાઈને 5 મેના રોજ માથામાં દુખાવો અને ઉલટી થતા તેમના સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ફરી એક વખત CT સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. કેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો. 25 મેના રોજ નવીનભાઈને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 24 મેના રોજ નવીનભાઈને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાને ટેલિફોનિક સંપર્ક કરી નવીનભાઈના બ્રેન ડેડ અંગેની જાણકારી આપી જણાવ્યું કે તેમના પરિવારજનો અંગદાનની પૂરી પ્રક્રિયા સમજવા તેમજ અંગદાન કરવા માંગે છે. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી નવીનભાઈની પત્ની ઇન્દુબેન, પુત્રો વિપુલ અને પરેશ, ભાઈઓ શૈલેષભાઈ અને ગોવિંદભાઈ, ભત્રીજી મનીષાબેન ને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. નવીનભાઈના પત્ની ઇન્દુબેન, પુત્રો વિપુલ અને પરેશ તથા પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે અમે સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈ ચીજ વસ્તુઓના દાન કરી શકીએ તેમ નથી. મારા પતિ, પિતા બ્રેન ડેડ છે. શરીર તો રાખ જ થઈ જવાનું છે. ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવું. નવીનભાઈના પરિવારમાં પત્ની ઇન્દુબેન, એક પુત્ર ગૃહિણીનું કટિંગ કામ કરે છે, બીજો પુત્ર પરેશ ક્લિપ નામની લેબોરેટરીમાં બ્લડ કલેક્શનનું કામ કરે છે. નવસારીના રહેવાસી નારણભાઈ રણછોડભાઈ આહિર 22 મેના રોજ સાંજે પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અડધા ગામના જૂના રસ્તા પાસે અજાણ્યા બાઇક ચાલકે નારાયણભાઈને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક નવસારીમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થતા વધુ સારવાર માટે તેઓને સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે ફરીથી CT સ્કેન કરાવતા બ્રેન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. 22 મેના રોજ ક્રેનિયોટ્રોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. 25 મેના રોજ નારણભાઈને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફના સ્થાપક નિલેશભાઈ માંડલેવાલાને ટેલિફોનિક સંપર્ક કરી નારણભાઈના બ્રેન ડેડ અંગેની અને તેમના પરિવારજનોને નારણભાઈના અંગદાન કરવાની ઈચ્છા છે તેમ જણાવ્યું હતું. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી નારણભાઈના પુત્રો રાકેશભાઈ અને રીતેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. નારણભાઈના પુત્ર રાકેશભાઈએ જણાવ્યું કે અંગ નિષ્ફળતાની પીડા શું હોય છે અમે સારી રીતે જાણીએ છીએ. મારા નાના ભાઈ રીતેશની બંને કિડની ખરાબ થઈ ગઈ છે. છેલ્લા 2 મહિનાથી તેને અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. ડાયાલિસિસની પીડા શું હોય છે તે અમે પરિવારજનો ખૂબ સારી રીતે સમજીએ છીએ. પિતાશ્રી બ્રેન ડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત છે. શરીર તો રાખ જ થઈ જવાનું છે.
ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને મારા ભાઈ જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. નારાયણભાઈના પરિવારમાં પત્ની પુષ્પાબેન, ગૃહિણી પુત્ર રાકેશભાઈ અને બિલ્લીમોરામાં આવેલ પોસ્ટ ઓફિસમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવના પદ પર કાર્ય કરે છે. બીજો પુત્ર રીતેશભાઈ, જેઓ નવસારીમાં ખોડિયાર લેસર નામની કંપનીથી ડાયમંડ જોબ વર્કનું કાર્ય કરે છે. બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોને સંપર્ક કરવામાં આવ્યો અને સોટો દ્વારા 2 કિડની અને લીવર સુરતની કિરણ હોસ્પિટલને અને બીજી 2 કિડની અને લીવર અમદાવાદની IKDRC હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. 2 કિડની અને 1 લીવરનું દાન સુરતની કિરણ હોસ્પિટલ, બીજી 2 કિડની અને બીજા 1 લીવરનું દાન અમદાવાદની IKDRCએ સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન લોક ટ્રસ્ટીએ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી 4 કિડની અને 2 લીવરમાંથી 2 કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી યુવતીમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી 17 વર્ષીય યુવકમાં, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 63 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. જ્યારે બીજી 2 કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ 3 જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું હતું. બંને ચક્ષુઓના ટ્રાન્સપ્લાન્ટ 2 જરૂરિયાતમંદ દર્દીઓમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે. લીવર અને કિડની સમયસર અમદાવાદના IKDRC પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, નાનું આંતરડું, હાથ, લીવર, કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 118 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે. ગતરોજ વિનસ હોસ્પિટલ ખાતેથી અમને ફોન આવ્યો હતો ડૉક્ટર સંજયભાઈ ખૂટનો કે અહીંયા એક પેશન્ટ બ્રેન ડેડ છે, તો આપ આવો અને પરિવારને મળો. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. પાછલા 30 વર્ષથી સેવા યુથ ક્લબ ગોંડલ સુરત દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. એ પૈકીની રક્તદાનની જે સેવા છે, રક્તદાનના જે કેમ્પો કરવા છે, એમાં એ અગ્રેસર છે. છેલ્લા 30 વર્ષથી તેઓ નિયમિતપણે રક્તદાન કેમ્પોનું આયોજન કરતા આવ્યા છે. તેઓએ હમણાં જ 725 રક્ત યુનિટ એકત્રિત કર્યું અને સમાજને આપ્યું છે. ત્યારે એ જ ગ્રુપના સભ્ય વિનુભાઈ સખિયા, જેમના દીકરાનું બ્રેન ડેડ થતાં તેઓએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. સેવા યુથ ક્લબ ગોંડલના સભ્યો દ્વારા જ્યારે આ નિર્ણય લેવાનો હતો ત્યારે TK પટેલ, DK પટેલ, મનીષભાઈ, રાકેશભાઈ, ભાવેશભાઈ ભુવા સહિત તમામ મિત્રોએ પરિવારને ઉંબળ આપ્યું અને કહ્યું કે આ અંગો થકી જો અન્યને નવજીવન મળતું હોય તો આપણે 100% અંગદાન કરવું જોઈએ અને પરિવારને ઉંબળ પૂરું મળતા તેઓએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. આ સેવા યુથ ક્લબ ફાઉન્ડેશન જે છે તે છેલ્લા 30 વર્ષોથી રક્તદાન કેમ્પ યોજી રહ્યું છે. તાજેતરમાં જ હમણાં તેઓએ 30મો રક્તદાન કેમ્પ યોજ્યો હતો. તેમાં તેઓએ 725 યુનિટ એકત્રિત કરી અને સમાજને આપ્યું હતું. આ દર્દીના અંગો થકી અન્ય 6 લોકોને નવજીવન મળ્યું છે. 1 લીવર, 2 કિડની, 1 હૃદય અને 2 ચક્ષુઓનું દાન મળ્યું છે. હૃદય UN મહેતા અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે. ઝાયડસ હોસ્પિટલ ખાતે લીવર અને કિડનીઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક તરફથી 2 ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા ટુ સુરત ટુ બેંગ્લોરની ફ્લાઇટ સાથે ટીટોડી અથડાઈ હતી. જે ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાત્રે સુરત પહોંચી હતી. જો કે બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી, જેથી 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. ગોવામાં ખરાબ હવામાનથી ઇન્ડિગો 6E418 સુરત એરપોર્ટ પર 1.5 કલાક મોડી લેન્ડ થઈ હતી, જે પણ વેસુ સાઇડથી લેન્ડ થઈ હતી. જો કે તે જ સમયે ફ્લાઇટ સાથે ટીટોડી અથડાઈ હતી. ફ્લાઇટ સાથે બર્ડ હિટનો મેસેજ ATC ને મળતા જ એરપોર્ટના કર્મચારીઓ બર્ડ શોધવા ઓપરેશનલ એરિયામાં ઉતરી પડ્યા હતા. એમાં ટીટોડી પક્ષીનો મૃતદેહ મળ્યો હતો, જેને વિધિવત રીતે કર્મીઓએ ઓપરેશનલ એરિયામાં જમીનમાં દાટી દીધું હતું.
બર્ડ હિટથી ઓચિંતી ફ્લાઇટ કેન્સલ થતા બેંગ્લોર જનારા પેસેન્જરોને ઇન્ડિગો એરલાઇન્સ 2 ઓપ્શન આપ્યા હતા, જેમાં એક ઓપ્શન મોર્નિંગની અને બેંગ્લોરની ફ્લાઇટનો બીજો ઓપ્શન પેસેન્જરને રિફંડનો ઓપ્શન અપાયો હતો, જે ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાત્રે સુરત પહોંચી હતી. જોકે ઇન્ડિગો એરલાઇન્સ બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરી હતી, જેના કારણે 200 પેસેન્જરનો પ્રવાસ બગડ્યો હતો. આ જ મામલે એરપોર્ટ સૂત્રો પરથી જાણવા મળ્યું કે ગોવા એરપોર્ટ પર બેડ વેધરથી ઇન્ડિગો એરલાઇન્સની સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 1 કલાકની જગ્યાએ પોણા 2 કલાકે લેન્ડ થઈ શકે. જોકે તે સમયે ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું. પેસેન્જરોની સેફટીને જોતા તે ફ્લાઇટને કન્વર્ટ ના કરાઈ હતી, એટલે સુરતથી બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડી હતી. અહીં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી 1 કલાકે ટેક ઓફ થઈ અને 1 કલાક બાદ બેંગ્લોર એરપોર્ટ પર લેન્ડ થનારી હતી, જે ફ્લાઇટમાં 200 પેસેન્જર સુરતથી ગોવા જતા હતા. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે ખાસ ટનલ તૈયાર થઈ રહી છે. ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ દ્વારા આશરે 3.3 કિલોમીટર ટનલ તૈયાર થશે. મહારાષ્ટ્રમાં બીકેસી અને સિફલાટામાં વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યંત મહત્વાકાંક્ષી કહી શકાય કે તેવા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો આ ખૂબ જ મહત્વનો તબક્કો પાર પાડ્યો છે. આ પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવેલ ટનલ અંડરસી હશે. એડિટ એટલે કે એડિશનલી ડ્રીવન ઇન્ટરમીડિયરી ટનલ તરીકે ઓળખાતી આ ટનલ બાંધકામનું કામ 6 મહિનાના સમયગાળામાં પૂરું કરવામાં આવ્યું છે. આ ટનલની લંબાઈ 394 મીટર છે. 21 કિલોમીટરની મુખ્ય ટનલના બાંધકામમાં આ ટનલ મદદરૂપ થશે. 21 કિલોમીટરમાંથી 7 કિલોમીટરની ટનલ પર અંડરસી એટલે કે સમુદ્રની અંદર બનાવવામાં આવશે, જ્યારે આખા પ્રોજેક્ટની કુલ લંબાઈ 508.18 કિલોમીટરની હશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે 394 મીટરની આ ટનલનું ખોદકામ કરવામાં આવ્યું છે. તેનાથી મહારાષ્ટ્રમાં બીકેસી અને સિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલના નિર્માણ અંગે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ માહિતી આપી છે. 26 મીટર ઊંડી ઢાળ ધરાવતી એડિટ નવી એસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિ મારફતે અંદાજે 3.3 કિલોમીટર લંબાઈ ધરાવતા બોગદાનું નિર્માણ કરવામાં આવશે, જેથી દરેક બાજુએથી અંદાજે 1.6 મીટર ટનલ બનાવવા માટે એક સાથે પ્રવેશ મળશે. આ અંતર્ગત 21 કિલોમીટર ટનલ બનાવવાની કામગીરીમાંથી 16 કિલોમીટર ટનલ બોરિંગ મશીન દ્વારા થાય છે. બાકીના 5 કિલોમીટર ટનલના ખોદકામ નેટમ દ્વારા થાય છે. એડિટ માટેનું ખોદકામ 6 ડિસેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 394 મીટરની સંપૂર્ણ લંબાઈ 6 મહિનાના ટ્રક ગાળામાં ટૂંક ગાળામાં ખોદકામ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોની દેખરેખ હેઠળ 27,515 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરીને કુલ 214 નિયંત્રણ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. સલામત ખોદકામ સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 11 મીટર બાય 6.4 મીટર બાંધકામની કામગીરી દરમિયાન મુખ્ય બોગદામાં સીધા વાહનોને પ્રવેશ આપવામાં આવશે અને કટોકટીની પરિસ્થિતિમાં સ્થળાંતર પ્રક્રિયાના હેતુ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે, જે મુજબ આજથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આ ઉપરાંત આગામી 2 દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. ત્યારબાદ રાજ્યના કોઈ પણ જિલ્લામાં હીટવેવ અથવા ગરમીને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ પણ સાફ થશે. આથી ગરમ ભેજયુક્ત હવાને કારણે ડિસ્કમ્ફર્ટનો અનુભવ પણ નહીં રહે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે અરબ સાગરમાં સમુદ્રી હિલચાલ સર્જાવાને કારણે 35 થી 45 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આજથી આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં, તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તથા પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી રહેશે. તેના કારણે ગુજરાતનું તાપમાન ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.
આ ઉપરાંત આગામી 5 દિવસ માટે ઉત્તર પૂર્વી અરબ સાગરમાં સમુદ્રી હિલચાલને કારણે દરિયામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડીપ સ્ટ્રીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું હતું કે ગાંધીનગરમાં શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાશે. આ ઉપરાંત ગઈકાલે અમદાવાદ શહેરમાં હીટ વેવની અસર વર્તાઈ હતી. તેનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે ગઈકાલે ગુજરાત પર આવતા પવનો ઉત્તર પશ્ચિમ દિશા તરફથી ફૂંકાયા હતા. તેના કારણે અમદાવાદ શહેરનું તાપમાન વધ્યું હતું. પરંતુ આજથી ફરી એક વખત પવનની દિશા બદલાઈને પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ જશે. વધુમાં જણાવ્યું હતું કે આ કારણે આગામી 5 દિવસ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાં મહત્તમ તાપમાન ઘટશે. આ ઉપરાંત આ વર્ષે ગુજરાતમાં ચોમાસા વિશે જણાવતા તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસું સારું છે અને ગુજરાતમાં પણ તેની અસર રહેશે. આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થશે અને સામાન્ય કરતાં વધુ રહેશે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ભારતમાં 106% વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, જેની અસર ગુજરાતમાં પણ ખેતીવાડી માટે વર્ષ સારું રહેશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. પરંતુ ગતરોજ અમદાવાદમાં શહેરનું તાપમાન 24 કલાકમાં 2 ડિગ્રી સેલ્સિયસ વધીને 45.2 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ આજથી ફરી એક વખત મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આજે 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે, જ્યારે ગુજરાતમાં ક્યાંક પણ ગરમીનું એલર્ટ કે હીટવેવની આગાહી નથી. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધૂપછાંવ જેવું વાતાવરણ છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આજે અમદાવાદ વાસીઓને ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. પરંતુ નિષ્કાળજી દાખવી ન જોઈએ, કારણ કે તાપમાન ઘટીને પણ 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. ગત રોજ અમદાવાદ શહેરમાં 45 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન નોંધાવાને કારણે હવામાન વિભાગ દ્વારા હીટવેવ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આજથી રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં કોઈ પણ એલર્ટ કે હીટવેવની સંભાવના નથી. ફક્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાને કારણે ડિસ્કમ્ફર્ટ અનુભવ રહી શકે છે. અમદાવાદ શહેરમાં આજે સવારથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઉપરાંત ગતરોજ લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ સવારના 9 વાગ્યાથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દર કલાકે વધારો થઈને સવારના 11 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આજે મહત્તમ તાપમાનમાં પારો બપોરના 1 વાગ્યા બાદ 40 ડિગ્રીને પાર કર્યો છે. બપોરના 4 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈને સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આ સમયગાળા દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. ત્યારબાદ સાંજ પડતા જ એટલે કે 7 વાગ્યા બાદ શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે 37 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 11 વાગ્યે શહેરનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા આજે રાત્રિ દરમિયાન અમદાવાદ વાસીઓને ઠંડકનો અહેસાસ થશે અને રાત્રિ દરમિયાન ઠંડો પવન ફૂંકાશે, જેનાથી લોકો ઠંડક પણ અનુભવશે. માનવ હૃદય કંપાવી દે તેવી રાજકોટની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધું છે. 28 લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે, તો અનેક લોકો હજુ પણ મિસિંગ છે. ત્યારે સવાલ એ થાય છે કે બેજવાબદાર અને ભ્રષ્ટ તંત્રના પાપે નિર્દોષ લોકો ક્યાં સુધી જીવ ગુમાવતા રહેશે? ભૂતકાળમાં બનેલી ગોજારી ઘટનાઓમાંથી સરકાર અને વહીવટી તંત્રએ બોધપાઠ લીધો હોત તો કદાચ આ ઘટના ના બની હોત. પરંતુ હવે રાજ્યમાં આ એક સિલસિલો બની ગયો હોય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. તે શરમજનક વાત છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા ભાગના નાના ભૂલકાઓ વિદ્યાર્થીઓ અને યુવાનોનો ભોગ બન્યા છે. તે અતિ દુઃખદ છે. સરકારે આ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવવા અને તેઓની માત્ર બદલી કરી દીધી છે અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માની લીધો છે. તેમ ન ચાલે. વહીવટી તંત્રના પાપે જ અનેક પરિવારોના માળા વિખાયા છે. ત્યારે જવાબદાર તમામ વિભાગના અધિકારીઓ, સત્તા પર બેઠેલા મનપાના અધિકારીઓ અને માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ થતી અટકી શકશે. સરકાર દર વખતે ઘોડા ચાલ્યા ગયા બાદ તબેલે તાળા મારવા નીકળે છે તેવો ઘાટ સર્જાયો છે.
રાજકોટની અનેક સ્કૂલોમાં મોતના માછડા સમાન ગેરકાયદેસર પ્લાસ્ટિકના ડોમ ખડકેલા છે. જ્યાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે ત્યાં ફાયર સેફટીના નામે મીંડું છે. વિશેષ છે કે સ્કૂલોમાં ફાયર સેફટી છે તો ત્યાં પણ માત્ર દેખાડા પૂરતી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, એટલે કે બંધ હાલતમાં છે. અનેક સ્કૂલોમાં ફાયર એનઓસી રિન્યુ કરવાનું બાકી છે. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ એસી ચેમ્બરમાંથી બહાર નીકળી વિદ્યાર્થીઓની સુરક્ષાના મામલે ગંભીરતા દાખવવી જોઈએ. અમારા ધ્યાને આવ્યું છે કે ગઈકાલે ડીઈઆઈઓ તમામ સ્કૂલો પાસેથી આ તમામ બાબતે અહેવાલ મંગાવ્યો છે, પરંતુ ફિલ્ડ પર અધિકારીઓને મોકલ્યા વગર પરિણામ શૂન્ય આવવાનું છે. વિદ્યાર્થી નેતાએ સ્કૂલોમાં ગેરકાયદે ડોમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતોના પુરાવાઓ આપીને ડીઈઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે એક દિવસમાં જો આ ડોમ તમે નહીં હટાવી શકો તો અમે વિદ્યાર્થી રેડ કરી આ ગેરકાયદેસર ડોમ તોડી પાડીશું, જેની તમામ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની રહેશે. શહેરમાં કેટલી સ્કૂલો પાસે ફાયર સેફટી ઇન્સ્ટોલ છે તે માહિતી, ગેરકાયદેસર ડોમ અંગે અને ફાયર એનઓસી રિન્યુ કરેલી સ્કૂલોની બાકી છે તેનો વિસ્તૃત અહેવાલ મીડિયામાં જાહેર કરવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓને વાલીઓનો ખ્યાલ પડે કે અમે તમામ પ્રકારની ફી ભરીને બાળકને અભ્યાસ અર્થે સ્કૂલોમાં મોકલીએ છીએ, તેમાં મારા બાળક જીવનની સુરક્ષા મામલે તાકેદારી લેવાય છે કે કેમ. વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં શેરી ગલીઓના એપાર્ટમેન્ટના ક્લાસીસો અને પ્રી સ્કૂલો આવેલી છે. ત્યારે મોટા ભાગની પ્રી સ્કૂલો એ કમર્શિયલ એપાર્ટમેન્ટ અને મકાનોની અગાસીના ભાગે પ્લાસ્ટિકના ગેરકાયદેસર ડોમમાં ઊભી કરેલી હોય છે. ત્યારે નાના ભૂલકાઓની સુરક્ષા પર અનેક સવાલ ઊભા થયા અને અનેક પ્રી સ્કૂલો રેસિડેન્શિયલ મકાનોમાં આવેલી છે, પરંતુ ત્યાં બાળકોની સુરક્ષાના મામલે તાકેદારીના ભાગરૂપે ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે. મોટાભાગની પ્રી સ્કૂલો કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વગર જ ધમધમે છે, જેથી તંત્ર પાસે આ સ્કૂલો અંગેની સચોટ માહિતી પણ નહીં હોય. આ નાના ભૂલકાઓની ઉંમર 3 થી 6 વર્ષ હોય છે. ત્યારે વહીવટી તંત્રએ રાજકોટ શહેરમાં આવેલી તમામ પ્રી સ્કૂલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરી એક એસઓપી બનાવી બાદ ચાલુ કરવા આદેશ આપવો જોઈએ. રાજકોટમાં અનેક ખાનગી ક્લાસીસો આવેલા છે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોમ્પ્યુટર કોચિંગ, ઇન્ટરનેશનલ લેંગ્વેજ, નીટ સ્કૂલોના કોચિંગ, સ્કિલ ડેવલપમેન્ટ જેવા અનેક પ્રકારના હોય છે. પરંતુ મોટા ભાગના ક્લાસીસોમાં ફાયર સેફટીનો અભાવ તો પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમાં ગાડું ગબડાવાય છે. અનેક ક્લાસીસો અતિ જૂના બિલ્ડિંગોમાં કાર્યરત છે, જેમ કે માલવિયા પંપની સામે જ્ઞાન ગંગા, ધોળકિયા ક્લાસીસ. ત્યારે વહીવટી તંત્રએ તમામ જગ્યાઓ પર ઇન્સ્પેક્શન બાદ જ ક્લાસીસો શરૂ કરવા આદેશ આપવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓની જીવની સુરક્ષા એ અમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે, તેથી તંત્ર આ બાબતે ગંભીરતાથી નહીં લે તો અમે ગેરકાયદે દબાણ દૂર કરીશું અને હલ્લાબોલ પણ કરીશું. તેઓ રાજકોટના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને અપીલ કરાઈ હતી કે કોઈ સ્કૂલ કે ક્લાસીસમાં ફાયર સેફટીનો અભાવ હોય તો ફાયર સિસ્ટમ બંધ હોય અને પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમાં અભ્યાસ કરાવતા હોય વિડીયો મોકલો અને તંત્રનું ધ્યાન દોરશો, જેમાં માહિતી મોકલનારનું નામ ગુપ્ત રાખીશું તેવું જણાવવામાં આવ્યું હતું. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.